તો સુરતમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના વરાછા, સરથાણા, પીપરોદ, અઠવા લાઇન્સ, વેસુ, ઉધના અને નજીકના વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો। વરસાદને કારણે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી છે। સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરાછા, સરથાણા, પીપરોદ, અઠવા લાઇન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી। આગાહીના પગલે સુરત શહેરમાં વરસાદી માહોલ સવારથી જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં સવારથી વરસાદ વરસતા હાલાકીનો સામનો પણ રહેવાસીઓને કરવાનો વારો આવ્યો। વરાછા, સરથાણા, પીપલોદ, અઠવા લાઇન સહિતના વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોને હાલાકીમાં વધારો થયો છે। સુરત શહેરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તેને પગલે સુરતમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરાછા, સરથાણા, પીપલોદ, અઠવાલાઇ સહિતના વિસ્તાર છે કે જ્યાં વરસાદી માહોલ સવારથી જોવા મળી રહ્યો છે। વરસતા વરસાદ વચ્ચે રાહદારીઓ જવા મજબૂર બન્યા હતા। સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। લોકોની હાલાકીમાં પણ વધારો થયો હતો। અલગ અલગ વિસ્તારમાં સવારથી વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે। પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વરસાદી માહોલ સવારથી જોવા મળ્યો છે।